નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર। ગુજરાતમાં વરસાદની રાહ જોતા લોકો માટે આજે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। ચોમાસું હવે મુંબઈથી માત્ર 150 કિલોમીટર દૂર છે, પરંતુ ગુજરાતમાં હજુ થોડા દિવસો રાહ જોવી પડી શકે છે। તો આખા વિડીયોમાં આપણે જણાવીશું કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે, કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે અને હવામાન વિભાગે શું આગાહી કરે છે। તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। મિત્રો, દેશભરમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। 4 જૂનના રોજ કેરળમાં સત્તાવાર એન્ટ્રી કર્યા પછી માત્ર 5 દિવસમાં જ ચોમાસું 13 રાજ્યો સુધી પહોંચી ગયું છે। હાલમાં ચોમાસું મુંબઈથી નજીક પહોંચી ગયું છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 48 કલાકમાં મુંબઈની અંદર પણ સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે। આ સમાચાર ગુજરાત માટે પણ ખૂબ જ મહત્વના છે, કારણ કે સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસું પહોંચ્યા પછી ગુજરાત તરફ તેની આગળ વધવાની પ્રક્રિયા વધુ ઝડપથી શરૂ થાય છે। હાલની સ્થિતિમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી અને બફારો યથાવત જોવા મળી રહ્યો છે। જો કે રાજ્યના નીચલા સ્તરે દક્ષિણ પશ્ચિમ દિશાના ભેજવાળા પવનો ફૂંકાવા લાગ્યા છે। આ પવનો ચોમાસાની નજીક આવવાની નિશાની માનવામાં આવે છે। હવે વાત કરીએ કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે, તો દર્શક મિત્રો, હવામાન વિભાગના અંદાજ મુજબ આ વખતે ગુજરાતમાં ચોમાસું સામાન્ય સમય કરતાં લગભગ 5 દિવસ મોડું આવી શકે છે। સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂનથી આસપાસ બેસતું હોય છે, પરંતુ આ વખતે 20 જૂન પછી ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જાણી લઈએ કે જિલ્લાવાર વરસાદની આગાહી કઈ રીતે છે। તો દર્શક મિત્રો, 10 જૂને નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। 11 જૂને પણ આ વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે। 12 જૂનની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા યથાવત રહેશે અને 13 જૂનથી વરસાદની પ્રવૃત્તિઓમાં થોડો વધારો જોવા મળી શકે છે, જેમાં સુરત, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 14 જૂને વરસાદી વિસ્તાર વધુ વિસ્તરી શકે છે, જેમાં ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। 15 જૂનની વાત કરીએ તો 15 જૂને પણ સામાન્ય પરિસ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં પણ વરસાદી લોકોને ગરમીમાં રાહત મેળવી શકે છે। તો દર્શક મિત્રો, હાલમાં સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની કોઈ પણ મોટી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ 14 અને 15 જૂન દરમિયાન કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ખેડૂતો માટે પણ આ અપડેટ મહત્વપૂર્ણ છે, કારણ કે ચોમાસાની એન્ટ્રી અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતીની તૈયારીઓ શરૂ કરી શકાય છે। હાલમાં હવામાન વિભાગની દરેક નવી અપડેટ પર નજર રાખવી જરૂરી રહેશે। જો ચોમાસાની ગતિ યથાવત રહેશે તો 20 જૂન પછી ગુજરાતના દરેક વિસ્તારોમાં ચોમાસાની સારી શરૂઆત થઈ શકે છે। હવે જોવાનું રહેશે કે ચોમાસું ગુજરાતમાં સત્તાવાર રીતે કેવી રીતે પ્રવેશ કરે છે। તો મિત્રો, ગુજરાતના હવામાન અંગેની આ મહત્વપૂર્ણ માહિતી તમને કેવી લાગી, કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। આવી જ હવામાન અને વરસાદની તાજી અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। ધન્યવાદ દર્શક મિત્રો। જય જવાન, જય કિસાન।